નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીની અંદર જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે તેમના વિશેની વાત કરવાની છે। જ્યાં મિત્રો જોઈએ તો 25/9/2025 એટલે કે આજના દિવસ સુધીમાં કુલ કેટલા ઉમેદવાર મિત્રો છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામગીરી છે તે પૂર્ણ કરાવી છે અને કેટલા ઉમેદવાર મિત્રો હજી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટેના બાકી છે તેમને લગતી મહત્વની કહી શકાય એવી વિગતો એક જ વિડીયોની અંદર કવર કરવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ માહિતી જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એનેક્સર 1A કરીને એક દસ્તાવેજ ચકાસણી કેન્દ્ર દીઠ ઉમેદવારોનું દૈનિક ફાળવણીનું પત્રક જાહેર કરવામાં આવેલું હતું, જે તમે અહીંયા જોઈ શકો છો। તારીખ 17થી ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ થયું અને તારીખ 30 સુધી આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલશે। તેમાં લગભગ 2 થી 3 જેટલી રજાઓ આવે છે। તો 17 તારીખની વાત કરીએ તો પહેલા જ દિવસે 1650 ઉમેદવાર મિત્રોને ડોક્યુમેન્ટ માટે બોલાવેલા હતા અને આજે છે 25/9/2025 એટલે કે આજના દિવસે કુલ 2309 ઉમેદવાર મિત્રોને ડોક્યુમેન્ટ માટે બોલાવેલા હતા। જી હા મિત્રો, આવી રીતે દિવસ વાઇઝ જે ઉમેદવાર મિત્રોનો આંકડો છે તમે અહીંયા જોઈ શકો છો કે એક દિવસે કેટલા ઉમેદવાર મિત્રોને ડોક્યુમેન્ટ માટે બોલાવવામાં આવેલા છે। તે આંકડાનો સરવાળો કરીએ તો 17 તારીખે 1650 ઉમેદવાર મિત્રોને બોલાવવામાં આવેલા હતા, 18 તારીખે 2218 ઉમેદવાર હતા, 19 તારીખે 2330 ઉમેદવાર હતા, 20 તારીખે 2236 ઉમેદવાર હતા, 21 તારીખે રજા હતી। ત્યારબાદ 22 તારીખની વાત કરીએ તો 22 તારીખે 2356 જેટલા ઉમેદવાર મિત્રોને ડોક્યુમેન્ટ માટે બોલાવવામાં આવેલા હતા। ત્યારબાદ 23 તારીખે 2311 ઉમેદવાર, 24 તારીખે પૂરા 2300 ઉમેદવાર અને આજે એટલે કે 25 તારીખના રોજ આજના દિવસમાં 2309 ઉમેદવાર મિત્રોને ડીવી માટે બોલાવવામાં આવેલા હતા। તો આવી રીતે 1650થી લઈને 2309 સુધી તમામ ઉમેદવાર મિત્રોનો સરવાળો કરીએ તો 17,710 જેટલા ઉમેદવાર મિત્રોને ડોક્યુમેન્ટ છે તે આજ સુધીમાં પૂર્ણ થઈ ગયું। જે આ મિત્રો કુલ ડોક્યુમેન્ટની વાત કરીએ તો લગભગ જગ્યાના 2 ગણા આજુબાજુ ઉમેદવાર મિત્રોને ડીવી માટે બોલાવેલા છે, એટલે કે 22,166 જેટલા ઉમેદવાર મિત્રોને ડોક્યુમેન્ટ માટે બોલાવેલા છે, 12,472 જેટલી જગ્યાઓ છે। તો તેમાંથી કુલ 17,710 જેટલા ઉમેદવાર મિત્રોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આજ સુધીમાં પૂર્ણ થઈ ગયેલું છે। હવે બાકી રહેલા ઉમેદવાર મિત્રોની વાત કરીએ તો 25થી લઈને 30 તારીખ છેલ્લી તારીખ છે, ત્યાં સુધીમાં લગભગ અત્યાર સુધીમાં 4,456 જેટલા ઉમેદવાર મિત્રોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ હવે બાકી છે, જે 30 તારીખ સુધીમાં કમ્પ્લીટ થઈ જશે। જે આ મિત્રો આવી રીતે લોકરક્ષક કોન્સ્ટેબલની અંદર 12,472 જેટલી જગ્યાઓ ભરવા માટે આમની અંદર વાત કરીએ તો માત્ર 12,000 જેટલી જગ્યાઓ છે તે લોકરક્ષક કોન્સ્ટેબલની છે, જ્યારે 472 જગ્યા છે તે પીએસઆઈની છે। જોકે પીએસઆઈનું પરિણામ અહીંયા જે લેખિત પરીક્ષા ગઈ છે તેમનું બાકી છે, પાર્ટ બીનું પરિણામ બાકી છે, જે ગણતરીના દિવસોમાં આવી શકે છે। અત્યારે માત્ર આ 12,000 જગ્યાવાળી કોન્સ્ટેબલની ભરતીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા હાલ ચાલુ છે અને 12,000 જગ્યા ભરવા માટે લગભગ 22,166 ઉમેદવાર મિત્રોને ડોક્યુમેન્ટ માટે બોલાવવામાં આવેલા છે। તેમાંથી 17,710 ઉમેદવારોનું ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું અને લગભગ 4,456 જેટલા ઉમેદવાર મિત્રોનું ડોક્યુમેન્ટ હાલ બાકી છે, જે 30 તારીખ સુધીમાં પૂર્ણ થઈ જશે। આવી રીતે લોકરક્ષક કોન્સ્ટેબલને ડોક્યુમેન્ટ વેરિફિકેશનને ધ્યાનમાં રાખીને મહત્વની કહી શકાય એવી વિગતો હતી, જે વિડીયોની અંદર ખાસ કવર કરી। આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।